Hello friends, today we are going to learn our first unit, Can you install love? ધોરણ 12નો પહેલો પાઠ છે Can you install love? શું તમે તમારા મનની અંદર તમારી અંદર લવ ઇન્સ્ટોલ કરી શકો છો? આ પાઠની અંદર કસ્ટમર સર્વિસના પ્રતિનિધિ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર એ બંને વચ્ચેનો સંવાદ છે. તો લેટ અસ સી. Customer service representative said, "Can you install love?" Customer said, "I can do that. I'm not very technical, but I think I'm ready to install now. What do I do first?" પ્રતિનિધિ પૂછે છે કે શું તમે તમારી અંદર લવનું ઇન્સ્ટોલેશન કરી શકો છો? ગ્રાહક મેડમ છે, એ ગ્રાહક મેમ જવાબ આપતા કહે છે કે આઈ કેન ડુ ધેટ. હા, હું મારા મનની અંદર લવ ઇન્સ્ટોલ કરી શકું છું. આઈ એમ નોટ ટેકનિકલ, પણ ભાઈ હું ટેકનિકલ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, પણ આઈ થિંક હું તૈયાર છું લવ ઇન્સ્ટોલ કરવા માટે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? તો મારે સૌ પ્રથમ શું કરવું જોઈએ, શું કરવું પડશે? પ્રતિનિધિ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, "The first step is to open your heart. Have you located your heart, ma'am?" કસ્ટમર સર્વિસના પ્રતિનિધિ કહે છે પ્રથમ સ્ટેપ છે કે તમે તમારું હાર્ટ ખોલીને જુઓ, અંદર કેવા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, શું છે. શું તમને તમારું હાર્ટનું લોકેશન મળ્યું મેમ? કસ્ટમર સેડ, "Yes, I have, but there are several programs running right now. Is it okay to install while they are running?" કસ્ટમર કહે છે હા, લોકેશન મળી ગયું, પણ there are several programs running right now. પણ હાર્ટની અંદર તો ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. તો is it okay? તો શું એ ઓકે છે ટુ ઇન્સ્ટોલ લવનું ઇન્સ્ટોલેશન કરવું ઓકે છે વાઇલ દે આર રનિંગ? જ્યારે આ બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે તો એ સમય દરમિયાન લવનું ઇન્સ્ટોલેશન થઈ જશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, "વોટ પ્રોગ્રામ્સ રનિંગ મેમ?" કસ્ટમર સર્વિસ પ્રતિનિધિ કહે છે કે ભાઈ કેવા કેવા પ્રોગ્રામ્સ મેમ તમારી અંદર ચાલી રહ્યા છે? કસ્ટમર કહે છે, "લેટ મી સી, આઈ હેવ પાસ્ટ હર્ડ exe." exe એક એક્ઝિક્યુટેબલ છે. એક્ઝિક્યુટેબલ ફાઇલ મતલબ એક ફાઇલ નેમ છે exe. લો એસ્ટીમ, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. કસ્ટમર ગ્રાહક કહે છે કે ભાઈ હું તમને જોઈને કહું તો મારી અંદર પાસ્ટ હર્ટ ભૂતકાળની નફરત છે. લો એસ્ટીમ નીચા વિચારો છે, નેગેટિવ થોટ્સથી હાર્ટ ભરાયેલું છે, દિલો દિમાગમાં બસ નેગેટિવ થોટ્સ ચાલે છે. ગ્રજ ગુસ્સો છે, વેરભાવ છે, નફરત છે. રિસેન્ટમેન્ટ એટલે પણ ગુસ્સો જ થાય. resentment.com રનિંગ રાઇટ નાઉ. આવા બધા પ્રોગ્રામ્સ મારા હાર્ટની અંદર ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, "નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં મેમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ." પ્રતિનિધિ કહે છે નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, લવ ઓટોમેટિકલી બધું ભૂસી નાખશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારા ઓપરેટિંગ સિસ્ટમની અંદર જેટલું બી હોય, પાસ્ટ હર્ટ હોય, લો એસ્ટીમ હોય, ગ્રજ હોય, રિસેન્ટમેન્ટ હોય, એ બધું જ લવ ઇરેઝ કરી દેશે, ભૂસી નાખશે. એવું કોઈ નફરત, ધૃણા, ગુસ્સો, વેરભાવ એવું કશું જ તમારા દિલની અંદર નહીં રહે. જો તમારા મનની અંદર લવ ઇન્સ્ટોલ થઈ જશે એટલે કશું જ નહીં રહે. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી. ઇટ મતલબ લવ, વિલ રિમેન, રિમેન એટલે રહેવું, લવ રહેશે ઇન યોર પરમનન્ટ મેમરી. પરમનન્ટ મેમરી એક કાયમી ધોરણે તમારા અંદર રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ્ડ, ડિસ્ટર્બ કરવું એટલે ખલેલ પહોંચાડવું, અધર પ્રોગ્રામ્સ, અને બીજા પ્રોગ્રામ્સને તે લવ ખલેલ પણ પહોંચાડશે નહીં. લવ ઇવેન્ચ્યુઅલી, ઇવેન્ચ્યુઅલીનું ગુજરાતી થાય અંતે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ કોલ્ડ હાઈ એસ્ટીમ. લવ અંતે લો એસ્ટીમ જે છે, નીચા વિચારો છે, નેગેટિવ થોટ્સ જે છે, એ નેગેટિવ થોટ્સવાળા મોડ્યુલને ઓવરરાઇટ કરી દેશે, ભૂસી નાખશે. લખેલા ઉપર લખી દેવું, ઓવરરાઇટ કરવું, ભૂસી નાખવું. નીચા વિચારો ભૂસાઈ જશે, ઇરેઝ થઈ જશે, ડિલીટ થઈ જશે. ઓફ ઇટ્સ કોલ્ડ હાઈ એસ્ટીમ. હાઈ એસ્ટીમ પોઝિટિવ એનર્જી, પોઝિટિવ થોટ્સ
થી લો એસ્ટીમ, નીચા વિચારો ભૂસાઈ જવાના. ડોન્ટ વરી. However, જો કે you have to completely turn off grudge and resentment.com. જો કે મેડમ you have to completely turn off. જો કે મેડમ તમારે સંપૂર્ણપણે ટર્ન ઓફ એટલે બંધ કરી દેવી પડશે બે ફાઇલો. એક ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ, વેરભાવ અને રિસેન્ટમેન્ટ ગુસ્સો, આ બંને ફાઇલો તમારે સંપૂર્ણપણે બંધ કરી દેવી પડશે. કેમ? ધોઝ પ્રોગ્રામ્સ એટલા માટે બંધ કરી દેવી પડશે કારણ કે ધોઝ પ્રોગ્રામ્સ, એ બંને જે પ્રોગ્રામ્સ છે, પ્રિવેન્ટ એટલે અટકાવવો, એ પ્રોગ્રામ અટકાવે છે. કોને? લવને અટકાવે છે ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. એ લવને પ્રોપરલી ઇન્સ્ટોલેશન થતા એ બંને પ્રોગ્રામ ગ્રજ અને રિસેન્ટમેન્ટ, વેરભાવ અને ગુસ્સો જે છે, એ બંને ફાઇલો લવને પ્રોપરલી ઇન્સ્ટોલેશન થવા દેતા નથી. તો મેડમ તમારે બંને ફાઇલો બંધ કરી દેવી પડશે તો જ લવ ઇન્સ્ટોલેશન થશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? તો મેમ શું તમે એ બંને ફાઇલો બંધ કરી શકો છો? ક્વેશ્ચન માર્ક. Here you can see two pictures, positive, negative. I'm sure positive face you like it. And in another picture there are lots of faces of one person. Gusso, Irsha, Nafrat, Verbhav, smile, be happy. Okay. Customer said, I don't know how to turn off them. Can you tell me how? કસ્ટમર કહે છે I don't know how to turn them. હું નથી જાણતી કે ગ્રજ, રિસેન્ટમેન્ટ આ બંને ફાઇલો મારે કેવી રીતે બંધ કરવી જોઈએ, મને નહીં આવડે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, My pleasure. Go to your start menu and invoke forgiveness. Do this as many times as necessary until grudge and resentment.com have been completely erased. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર, મને તમને હેલ્પ કરતા આનંદ થશે, ખુશી થશે. માય પ્લેઝર. તો ગ્રજ અને રિસેન્ટમેન્ટ એ બંને ફાઇલો કેવી રીતે બંધ કરવી? ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, પહેલાં તો તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એન્ડ ઇન્વોક ફોરગિવનેસ, અંદરથી માફીની ફાઇલ ખોલો. જ્યારે બી કોઈના પર ગુસ્સો હોય, નફરત હોય, માફ કરી દો. માફીની ફાઇલ ખોલવાનું કહ્યું. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. આ કરતા રહો જેટલું વધારવાર શક્ય હોય તેટલું વધારવાર તેને માફ કરતા રહો. અન્ટિલ, ત્યાં સુધી તેને માફ કરતા રહો કે જ્યાં સુધી grudge and resentment.com have been completely erased. ત્યાં સુધી માફ કરતા રહો કે જ્યાં સુધી નફરત, ગુસ્સો આ સંપૂર્ણપણે તમારા મનની અંદરથી ભૂસાઈ ન જાય ત્યાં સુધી બસ તેને માફ કરતા રહો. કસ્ટમર, okay, I'm done. Love has started installing itself automatically. Is that normal? કસ્ટમર કહે છે ઓકે, I am done. સારું, તમે માફ કરી દીધા. લવ હેઝ સ્ટાર્ટેડ. લવ હવે શરૂ થઈ ગયેલું છે. ઇન્સ્ટોલેશનનું કામ શરૂ કરી દીધું છે. ઇટસેલ્ફ, લવે તેની પોતાની જાતે મનની અંદર ઇન્સ્ટોલેશનનું કામ શરૂ કરી દીધું છે. ઓટોમેટિક ઇન્સ્ટોલેશન કરી દે છે. ઇઝ ધેટ નોર્મલ? તો લવ ઇન્સ્ટોલ થાય છે તો બધું નોર્મલ જ છે ને સિસ્ટમ. જેમ કોમ્પ્યુટરની અંદર આપણે કોઈ ઇન્સ્ટોલેશન કરીએ તો બધું નોર્મલ ચાલે, તો ત્યાં સુધી કોઈ મેસેજ એવું આવે નહીં, હેંગ કાં તે કોઈ મેલિશિયસ થિંગ નથી આવતી, એન્ડ વાયરસ કાં તે. એ રીતે આવું બધું નોર્મલ જ છે ને. લવ મારી અંદર ઇન્સ્ટોલ થતો હોય એવું she feel that. Customer service representative said, yes, it is. હા, લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે મેડમ. You should receive a message. તમને થોડીક જ વારમાં મેસેજ મળવો જોઈએ. says it will remain for
the life of your heart. Do you see that message? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ ઇટ ઇઝ. હા, લવનું ઇન્સ્ટોલેશન થાય છે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને મેસેજ મળવો જોઈએ that says કે જે મેસેજનું એવું કેવું થાય છે કે it will reinstall for the life of your heart. તમારા હાર્ટનું આયુષ્ય રીઇન્સ્ટોલ થાય છે, ફરીથી ઇન્સ્ટોલ થાય છે. હાર્ટનું આયુષ્ય વધી જાય છે. જ્યારે આપણે કોઈ નફરત, ગુસ્સો, ઈર્ષા નથી કરતા તો આપણું હાર્ટ બિલકુલ હેલ્ધી રહે છે, એનું આયુષ્ય વધે છે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમને મેસેજ જોયો? કસ્ટમર સેડ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું લવ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ થઈ ગયો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ, હા. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો that you have only the base program. તમારી અંદર માત્ર બેઝ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે. You need to begin connecting to other hearts in order to get upgrades. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે હા, લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો કે તમારી અંદર માત્ર તેનો બેઝ પ્રોગ્રામ જ ઇન્સ્ટોલ થયો છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ. તમારા માટે જરૂરી છે કે તમે કનેક્ટ થતા રહો અધર હાર્ટ્સ, બીજા લોકોના હાર્ટ્સ જોડે. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. ઇન ઓર્ડર ટુ ના હેતુ માટે ગેટ અપગ્રેડ્સ. પોતાના હાર્ટને, પોતાના લવને અપગ્રેડ કરવા માટે. જેમ એપ્લિકેશન્સ અમુક ટાઈમ પછી એક્સપાયર થઈ જાય તો આપણે એને અપગ્રેડ કરીએ છીએ. એક્ઝેક્ટલી એ રીતે સારા લોકોના હાર્ટના કનેક્ટમાં આવવાથી, સારા લોકોના સ્વભાવ, એમના કોન્ટેક્ટમાં આવવાથી આપણું હાર્ટ બી અપગ્રેડ થતું રહે છે. ધૃણા, નફરત નથી રહેતી હાર્ટની અંદર. કસ્ટમર સેડ oops, I have an error message already. What should I do? કસ્ટમર કહે છે અરે રે, I have an error message already. મારી અંદર તો એક ભૂલ ભરેલો સંદેશો આવ્યો પહેલેથી જ. What should I do? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ what does the message say? મેસેજનું શું કેવું થાય છે મેડમ? કસ્ટમર said it says error for 12 program not run on internal components. What does that mean? કસ્ટમર કહે છે મેસેજનું એવું કેવું થાય છે કંઈક એરર 412 એવું લખેલું છે. પ્રોગ્રામ ઇન્ટરનલ, આંતરિક રીતે, કોમ્પોનન્ટ્સ એટલે ઘટકો, આંતરિક ઘટકોની અંદર રન નથી થતો પ્રોગ્રામ. વોટ ડઝ ધેટ મીન? તો આ મેસેજ આવ્યો તો એનો મતલબ શું કહેવા માંગે છે આ મેસેજ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ડોન્ટ વરી મેમ. અરે મેમ, કોઈ ચિંતા જેવું નથી. That's a common problem. આ તો એક સર્વસામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ, તેનો મતલબ એવો થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ. લવ પ્રોગ્રામ સેટઅપ થઈ ગયું છે ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. તમારા એક્સટર્નલ, ઇન્ટરનલ અંદરની બાજુ, એક્સટર્નલ બાહ્યની રીતે. બાહ્ય બાજુ એક્સટર્નલ હાર્ટ પર લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે, સેટઅપ એનું કમ્પ્લીટ થઈ ગયું છે. બટ has not yet been run on your heart. પણ હજુ તમારા હાર્ટની અંદર એ રન થતું નથી. જેમ આપણે મોબાઈલની અંદર કોઈ એપ્લિકેશન નાખ્યું તો એનું ઇન્સ્ટોલ થઈ ગયું. રન ક્યારે થાય? જ્યારે આપણે નેક્સ્ટ આપીને એનું ઇન્સ્ટોલ કરી દઈએ પછી એ એપ્લિકેશન રન થશે. તો એક્સટર્નલ હાર્ટ ઉપર તો લવ ઇન્સ્ટોલ થઈ ગયું. ઇન્ટરનલી હજુ જ્યારે ઇન્ટરનલી નથી થયું, હજી ઇમ્પ્લિમેન્ટેશન થશે. જ્યારે એકચ્યુઅલમાં આપણે કોઈ સત્સંગ કે કોઈ કથા કે કોઈ ભજન સાંભળ્યું તો આપણું મન થોડીક વાર એવું ફીલ થાય કે ભાઈ પવિત્ર થઈ ગયું છે. પણ એકચ્યુઅલમાં આપણે એને ફોલો કરીએ
ત્યારે એ આપણા એ જે પ્રવચન સાંભળ્યું હોય, કોઈ ગીતા, બાઇબલ, કુરાનમાંથી કોઈ પણ એવું સારું પ્રવચન સાંભળ્યું, તો એનાથી આપણા મનની અંદર જે પરિવર્તન આવે એ આપણા વાસ્તવિક જીવનની અંદર જ્યારે એને ફોલો કરીએ તો પછી અંદર ફાઇલ ફોલો થાય, રન થતી થાય. ફોલો નથી કરતા તો ફાઇલ ખાલી પડી રહેશે કે હા ભાઈ આ સારું કહેવાય, આ ગલત કહેવાય, આ સહી છે, આ ગલત છે. તો ઇન્ટરનલ રન નથી થઈ લવની ફાઇલ, એક્સટર્નલ લવની ફાઇલ સેટઅપ થઈ ગયું છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ જે એરર 412 આવ્યો એ ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, જે ગુંજવાડા ભર્યા પ્રોગ્રામ્સ છે, ઘણા બધા છે, એમાંની આ એક એરર મેસેજ બતાવે છે. બટ in non-technical terms, that means you have to love your own machine before it can love others. But પરંતુ in non-technical terms, non-technically રીતે જોવા જઈએ તો that means કે તેનો મતલબ એમ છે કે you have to love your own machine. You have to love your own machine. તમારે સૌ પ્રથમ તમારા પોતાને પ્રેમ કરતા શીખવું પડે. બિફોર ઇટ કેન લવ અધર્સ, બિફોર કે તમે બીજા કોઈને પ્રેમ કરો. જ્યારે તમે ખુદ પોતાને પસંદ નથી કરતા, મારે હેરસ્ટાઇલ બરોબર નથી, હું બ્લેક છું, વ્હાઇટ નથી, આ છે તે છે, મારી હાઇટ બરોબર નથી, સિક્સ પેક નથી, વોટ એવર. તો જ્યારે તમે ખુદ પોતાની અંદર ખામી શોધતા હો, બીજા લોકો તમને પ્રેમ નહીં કરી શકે. અહીંયા લેખક કહે છે યુ હેવ ટુ લવ યોર ઓવન. સૌ પ્રથમ તમારે તમારી પોતાની જાતને પ્રેમ કરવો પડશે. જ્યારે તમે તમારી પોતાની જાતને પ્રેમ કરવા લાગ્યા તો બીજા લોકો તમને પ્રેમ કરશે. પણ તમે ખુદ પોતાની અંદર ખામી શોધતા રહ્યા તો તમે બીજાને બી પ્રેમ નહીં કરી શકો. તમે ખુદ પોતાને પ્રેમ નથી કરી શકતા તો મુશ્કેલ છે. તો અહીંયા લેખક આપણને કહે છે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાને પ્રેમ કરો, પહેલાં આપણે પોતાના જેવા છો એવા એક્સેપ્ટ કરી લો. યુ કેન સી ધ પિક્ચર. તમે ચિત્ર જોઈ શકો બાજુમાં એક દર્પણ છે, દર્પણની અંદર બી એ જ છે અને દર્પણની બહાર બી એ જ વ્યક્તિ છે. એકબીજાને ગલે લગાવવું છે, મીન્સ કે એને પોતાની જાતના જેવી બી છે એક્સેપ્ટ કરી લીધી. કસ્ટમર સેડ સો વોટ શુડ આઈ ડુ. તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ can you find the directory called the self acceptance. કસ્ટમર સર્વિસના પ્રતિનિધિ કહે છે can you find the directory called self acceptance. શું તમને ફાઇલ મળી? તમારી અંદર, આપણે દરેકની અંદર ડિક્શનરી હોય. હા, કે કોઈ એમ કે ભાઈ હું કોઈને સોરી કહેતો જ નથી, સોરી કહેવા માટે ટેવાયેલો જ નથી. એ જ રીતે દરેકની ડિક્શનરી હોય. સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વસ્વીકૃતિ. તો મેડમ તમે તમારી અંદર ચેક કરો શું તમારી અંદર સેલ્ફ એક્સેપ્ટન્સ છે પોતાની જાતની. કોઈ પણ ભૂલ થઈ જાય કે હા તો ગલત છું તો છું, સ્વીકારી લો કે હા ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ છે. એક્સેપ્ટ યોર ફોલ્ટ. તમારી ગલતી એક્સેપ્ટ કરી લેવી. ઘણા લોકોને ખબર હોય કે અલા મારી ભૂલ હતી તો બી પોતાના ઈગોને હર્ટ ના થાય તો એક્સેપ્ટ નથી કરતા ભૂલ. સેલ્ફ એક્સેપ્ટન્સ દરેક વ્યક્તિની અંદર હોવું જોઈએ, પોતાની ભૂલ એક્સેપ્ટ કરવાની. તો મેડમ તમારી અંદર સેલ્ફ એક્સેપ્ટન્સની ફાઇલ છે? કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. હા, મારી અંદર સેલ્ફ એક્સેપ્ટન્સ છે. હું કોઈ પણ ભૂલ થઈ જાય તો એક્સેપ્ટ કરું છું કે that was my fault. Customer service representative said excellent. ખરેખર એક સારો ગુણ કહેવાય કે તમારી અંદર સેલ્ફ એક્સેપ્ટન્સની ફાઇલ છે.
કે તમે તમારી ભૂલ એક્સેપ્ટ કરી લો છો. એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ખરેખર ખૂબ અતિ ઉત્તમ છે કે યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. આ બાબતે તમે ખરેખર એક્સેલન્ટ છો. કસ્ટમર સેડ થેન્ક યુ. Customer service representative said, "You are welcome. Click on the following files and then copy them to my heart directory." Customer service નો પ્રતિનિધિ કહે છે, click on the following files. નીચેની ફાઇલ ઉપર ક્લિક કરો and then copy, અને નીચેની ફાઇલોને કોપી કરી અને my heart નામની જે ડિરેક્ટરી છે તમારી અંદર છે my heart, એ હાર્ટની અંદર એ ફાઇલ સેન્ડ કરો. કોપી કરીને ત્યાં હાર્ટની અંદર મૂકી દો. કઈ કઈ ફાઇલો છે? ફોરગીવ સેલ્ફ, માફી, માફ કરી દો. કોઈ બીથી ભૂલ થઈ જાય, મિત્રથી ભૂલ થઈ જાય, મમ્મી પપ્પાથી ભૂલ થઈ જાય, કોઈ બી વ્યક્તિથી ભૂલ થઈ જાય, માફ કરી દો, કોઈ બાત નહીં. મિસ્ટેક્સ આર ઓકે, સો ડોન્ટ વરી. સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ, આ જે બધી ફાઇલ છે આપણી અંદર જે ગુડનેસ છે, સારાપણું છે, રિયલાઇઝ છે, સારા અહેસાસ છે, સેલ્ફ એસ્ટીમ છે, જેવા છો એવા સ્વીકારવાની, ઊંચા વિચારો છે, પોઝિટિવ થોટ્સ છે, આ તમામે તમામ સારી ફાઇલના કોપી કરી મૂકી દો માય હાર્ટ નામના ફોલ્ડરની અંદર. ધીસ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ. અને આ સિસ્ટમ, આ ફાઇલ કોપી કરીને મૂકો તો આ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, ભૂસી નાખશે એની કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. કોન્ફ્લિક્ટિંગ કોઈ પણ એવી ગૂંચવાડાભરી, મેલિશિયસ, વાયરસવાળી કોઈ પણ એવી ફાઇલ હોય એને ઓવરરાઇટ કરી દે છે. એન્ડ બિગિન ફેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને જેટલી પણ દોષરહિત ફાઇલો છે, આપણા અંદર ઘણા બધા દોષ હોય, આપણને દેખાય રાત્રે સૂતી વખતે આંખો બંધ કરીને કે ભાઈ આમને આમ ભૂલ્યું તેમ, તો આપણા દોષ આપણને દેખાય કે હા ભાઈ આ મારો વાંક હતો તો મને ઠપકો કર્યો, બરોબર. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ. તો કોઈ પણ જાતના ફોલ્ટવાળા પ્રોગ્રામ્સ હોય એને બી પેચિંગ, ખેંચીને દૂર કરી દેશે, ઓવરરાઇટ કરી દેશે. Also, you need to delete your self-critic from all directories. Also, you need to delete. ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે કે તમે ડિલીટ કરી નાખો તમારી સેલ્ફ ક્રિટિક, સ્વ ટીકા. સેલ્ફ, સ્વ, આપણે પોતે, સેલ્ફ ક્રિટિક, ક્રિટિક કરવી, ટીકા કરવી, પોતાની જાતની ટીકા કરવી. હું આમ નથી, હું આ નથી, મારી અંદર આ ટેલેન્ટ નથી, હું નબળો માણસ છું. વોટ એવર યુ થોટ, નેગેટિવ થોટ્સ, જે પણ ટીકા હોય, કદાપી પોતાની ટીકા નહીં કરવી. તારીફ કરો. જે દરેક વ્યક્તિની અંદર કોઈ ને કોઈ ગુણ હોય, એ ગુણને પહેચાનો, એ ગુણને પહેચાની તારીફ કરો. અને જ્યારે પોતાની તારીફ કરો તો તમારું કોન્ફિડન્સ લેવલ બી વધી જશે. ટીકા કરવાથી એક ડિપ્રેશનની અંદર તમારું માઇન્ડ જઈ શકે છે. તો ડિલીટ કરી નાખો સેલ્ફ ક્રિટિક, પોતાની સ્વ ટીકા, પોતાની જાતની ટીકા કરવી, પોતાના ઉપર નફરત કરતા શબ્દો વાલી ફાઇલ દિલો દિમાગમાંથી ડિલીટ કરી નાખો. એન્ડ ધેન empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. And then empty your recycle bin. એવી રીતે ડિલીટ કરો કે આપણે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરની અંદર કોઈ ફાઇલ ડિલીટ કરીએ તો પછી ક્યાં જાય? રિસાયકલ બિનની અંદર જાય. રિસાયકલ બિનમાં જઈને બી આપણે એમ્પ્ટી કરી દઈએ તો એ કોમ્પ્યુટરમાંથી ફિલ્મ હોય, ફોટો હોય, પિક્ચર, તો એ ફાઇલ સંપૂર્ણ કોમ્પ્યુટરની મેમરીમાંથી જતી રહે છે. એક્ઝેક્ટલી એ જ રીતે સેલ્ફ ક્રિટિક વાળી ફાઇલ જે આપણા અંદર છે એને તમે ડિલીટ કરી નાખો, કમ્પ્લીટલી ડિલીટ કરી નાખો. રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ કરી નાખો કે જેથી નેવર કમ્સ બેક, કે જેથી સ્વ ટીકા વાળી ફાઇલ કદાપી તમારી અંદર આવી ના શકે.
Customer, got it. Hey, my heart is filling up with really neat files. Smile is playing on my monitor right now, and it shows that warmth, peace, and contentment are copying themselves all over my heart. ગ્રાહક કસ્ટમર મેડમ કહે છે ગોટ ઇટ ઓકે સેલ્ફ ક્રિટિક પોતાની સ્વટીકાવાળી ફાઇલ મેં ડિલીટ કરી નાખી હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ મારું હૃદય મારું દિલ ફિલિંગ ભરાઈ ગયું છે વિથ રિયલી નીટ ફાઇલ્સ એકદમ ચોખ્ખી કોઈ પણ મેલિશિયસ થિંગ નથી મારા મનની અંદર કોઈ પણ એવી નફરત નથી ધૃણા નથી ગુસ્સો નથી कुछ नहीं बस मारा दिल में बिल्कुल एक नाना बाळकનું प्योर हार्ट होय बिल्कुल मारू हार्ट एकदम प्योर है और मारा दिलो दिमाग में कोई पण जातनी कोई पण व्यक्ति प्रत्ये कोई ज नफरत नहीं रही कस्टमर मैडम खुश है स्माइल इज प्लेइंग ऑन माय मॉनिटर राइट नाउ मारा मॉनिटर पर स्माइल आवे छे मीन्स કે કોમ્પ્યુટરનો જે મોનિટર છે એનો ચહેરો છે જેમ આપણો ચહેરો તો હાર્ટ છે તો આપણો ફેસ છે તો ફેસ ઉપર મેડમના એક સ્માઇલ જરૂરી છે સ્માઇલ ઉપર યુ કેન સી ધ પિક્ચર તમે ચિત્રને જોઈ શકો કે એક સ્માઇલિંગ ફેસ બીજા બધા ફેસ કરતાં બિલકુલ ડિફર છે એક્ઝેક્ટલી મેડમ એમ જ કહે છે કે સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ એન્ડ ઇટ શોઝ દેટ અને તે શો કરે છે દેટ કે વોર્મથ હૂંફ peace, shanti and contentment and santosh are copying themselves all over my heart. આ હૂંફ છે શાંતિ છે સંતોષ છે આ બધું કોપી થઈ ગયું છે themselves તેમની પોતાની જાતે જ all over my heart સંપૂર્ણ મારા દિલ ઉપર મારા દિલની અંદર બસ આ હૂંફ છે અમી છે સામેલા વ્યક્તિ પ્રત્યે शांति है मन की शांति है कंटेंटमेंट जो है जितना है काफ़ी है संतोष कंटेंटमेंट मीन्स संतोष हवे मारा मन नी अंदर संतोष है कस्टमर सर्विस रिप्रेजेंटेटिव सेड देन लव इज इंस्टॉल्ड एंड रनिंग तो मैडम हवे लव इंस्टॉल्ड संपूर्ण थई गयो छे एंड रनिंग અને હવે લવ તમારા દિલની અંદર રનિંગ પણ થતું જાય છે રનિંગ થવાની ફાઇલ જે હતી જે એક્સટર્નલ હતી ઇન્ટરનલ નથી થઈ હવે એ ફાઇલ ઇન્ટરનલી પણ રન કરવા લાગી છે યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર હવે તમે તમારી ફાઇલને તમારી જાતે હેન્ડલ કરવું જોઈએ વન મોર થિંગ બિફોર આઈ ગો तो हूँ जाऊँ ये पहला एक बात बीजी कहते जाऊँ कस्टमर सेड यस हाँ शू बात है कस्टमर सर्विस रिप्रेजेंटेटिव सेड लव इज फ्रीवेयर प्रेम फ्री है मफत है चारे बाजू है एनो कोई चार्जेस नहीं बी श्योर पण एक खातरी करी लो टू गिव इट आपवो एंड इट्स वेरियस modules to everybody you meet જેને જેને બી તમે મળો બસ પ્રેમ આપો નફરત વાળી ભાષા નથી કોઈને પસંદ નફરત વાળા શબ્દો તમે બોલી જાઓ બોલીને ભૂલી ગયા કે મને તો યાદ બી નથી મેં એવું કીધું હતું પણ જેને સાંભળ્યા હોય નફરત વાળા શબ્દો એ માણસ કદી નહીં ભૂલે એને લોંગ લાસ્ટિંગ યાદ રહેશે કે હા ફલાણો ફલાણો વ્યક્તિ મને આવું કંઈક બોલી ગયો હતો તો જેટલા બી વ્યક્તિઓને મળો પ્રેમથી મળો તમારું વર્તન વાણી લેંગ્વેજ તમામમાં બસ પ્રેમ છલકવો જોઈએ એવરીબડી યુ મીટ જેને જેને બી તમે મળો તેમને they will in turn share it with other people and they will return some really neat modules back to you they will in turn share બીજો જેને બી તમે પ્રેમથી વાત કરી તો એનું મૂડ કેવું રહે ફ્રેશ હા એ ત્રીજા વ્યક્તિ જોડે વાત કરશે તો એનું બી ફ્રેશ રહે મૂડ આ રીતે તમામ ચારે બાજુ બસ પ્રેમ જ પ્રેમ રહે કોઈ પણ વ્યક્તિના
નફરત કે દ્રુણા કેવું નહીં દેખવા મળે. એન્ડ દે વિલ રિટર્ન some really neat modules back to you. અને એ જ ફાઇલ્સ બધી ફરતી તમારી પાસે બી આવવાના. તો તમે સામેથી પ્રેમાળ સ્વભાવથી સામેલા વ્યક્તિ જોડે વાતચીત કરી છે તો સામેલો વ્યક્તિ બી તમારી જોડે પ્રેમાળ સ્વભાવથી જ વાત કરવા માટે ટેવાઈ જશે. તો એ નીટ ફાઇલ્સ રિટર્ન બેક ટુ યુ, એ ફાઇલ્સ પાછી તમારી જોડે જ આવવાની છે. કસ્ટમર સેડ I will thank you for your help. Bye.